એસસી એસટી અનામત પર સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ ભારત બંધ. અમદાવાદમાં જોવા મળી ભારત બંધની અસર. ભારત બંધના સમર્થનમાં અમદાવાદના શાહપુરમાં બંધ પડાયું. શાહપુરની તમામ દુકાનો, લારી ગલ્લા બંધ રખાયા. નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું હિમાની આપની સાથે. અનુસૂચિત જાતિ અને જનજાતિ આરક્ષણમાં ક્રિમી લેયર પર સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તમામ નિયમોનો અમલ ન કરવામાં આવે એ માટે આજ રોજ ભારત બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે. ભારત બંધના એલાનના સમર્થનમાં અમદાવાદના શાહપુરમાં પણ બંધ પાડવામાં આવ્યું હતું. તમામ દુકાનો, લારી ગલ્લા, ચાની કીટલીઓ બંધ રાખવામાં આવ્યા હતા. તો સાથે જ હોસ્પિટલ અને મેડિકલ સેવાઓને બંધ ન રાખવા અપીલ પણ કરવામાં આવી હતી, જેથી સામાન્ય લોકોને હાલાકી ન ભોગવવી પડે. ભારત બંધનું એલાન કરી રહેલા સંગઠનો માંગ કરી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટે ક્વોટાના નિર્ણયને પાછો ખેંચવો જોઈએ અથવા પુનર્વિચાર કરવો જોઈએ. ઉલ્લેખનીય છે કે કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે સરકાર એસસીમાં કોઈ પણ એક જાતિને 100% ક્વોટા આપી શકે નહીં. એસસીમાં સમાવિષ્ટ કોઈ પણ જાતિનો ક્વોટા નક્કી કરતા પહેલા તેના હિસ્સા વિશે નક્કર ડેટા હોવો જરૂરી છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટની 7 જજની બેન્ચ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે અને નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત અને આદિવાસી સંગઠનોએ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર વિરોધી વલણ પણ અપનાવ્યું છે. તેમના મતે આ ચુકાદો ઇન્દિરા શાહની કેસમાં 9 ન્યાયાધીશોની બેન્ચના અગાઉના ચુકાદાને નબળો પાડે છે, જેણે ભારતમાં અનામત માટે માળખું સ્થાપિત કર્યું હતું. NSCDAORએ સરકારને આ નિર્ણયને નકારી કાઢવા માટે વિનંતી પણ કરી છે.